આજે તો આખું થિયેટર ભક્તિમાં રંગાઈ ગયું. તો થયું એવું કે હું અને દસુ બંને જણા નીકળી ગયા રાજકોટ અને નક્કી કર્યું કે અમે લાલો મૂવી જોઈ નાખીએ. ત્યાંથી ડાયરેક્ટ પહોંચી ગયા રિલાયન્સ મોલે અને ત્યાંથી ડાયરેક્ટ પહોંચી ગયા અમે ચોથા માળે. ત્યાં જઈને પેલા તો ચાની ચુસ્કી મારી અને અમે લોકો વયા ગયા અંદર. ત્યારબાદ અમારું ચેકિંગ થઈ ગયું હતું અને તમને બધાને હાલો મારા કલેજા હારે મુલાકાત કરી. આજે નહોતો કે આનાથી અમારા જીવન પર આટલી ખરાબ અસર થશે. એમને કેન્સર નામની ખતરનાક બીમારી થઈ ગઈ છે. તો આ છે આપણો કોલેજ. આપણું મૂવી ચાલુ થઈ ગયું અને હું તો સ્પેશિયલ આ સીન જોવા માટે જ આવ્યો હતો. કોને તમે આવજો લાલભાઈ, તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ? આ એક માણા બોલે છે એનું સાંભળતા નથી ને, કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ, તમે જે રીતે અંદર હલવાના એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ. હું એને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાનું હતું, પગ લેફ્ટ દરવાજો માથે પાક્યો. હું થઈ ગયો સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતા હું એને ચોરી કરવા આવ્યો હતો યાર. આપણું મૂવી પૂરું થઈ ગયું અને બધા લોકો ભક્તિમાં રંગાઈ ગયા. ત્યાંથી આવી ગયા અમે પીઝા ખાવા અને પહેલાની જેમ પીઝા પેલા બિલ આવી ગયું અને અમારા પીઝા પણ આવી ગયા છે. તો અમે પીઝા ખાઈ લઈએ અને આપણે મળીએ આવા તડકતા ભડકતા વ્લોગ.